રાજ્યમાં પૂર્વ પ્રાથમિક એટલે કે નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજી શાળા ચલાવતા સંચાલકો માટે મહત્વના અને રાહતના સમાચાર આવ્યા। શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે શાળા સંચાલક મંડળ અને પ્રી પ્રાઇમરી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી। આ બેઠકમાં 3 મહત્વના બાબતો વિશે જાણકારી આપવામાં આવી અને તેનો શિક્ષણ વિભાગે મૌખિક રીતે સ્વીકાર કર્યો, જે અંગે આગામી દિવસોમાં અધિકૃત રીતે અમલીકરણ કરાશે। શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારી સાથેની બેઠકમાં 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે હવે 5 વર્ષનો નોટરાઇઝ ભાડા કરારની માંગનો સ્વીકાર કરાયો છે। જૂના ઠરાવમાં વર્ગદીઠ ₹5000 ભરવાની જોગવાઈ હતી, જેમાં હવે બદલાવ કરીને વર્ગદીઠ નહીં પરંતુ આખી શાળા માટે ₹10,000ની ફી રજીસ્ટ્રેશન ફી પેટે નક્કી કરાઈ। માત્ર આટલું જ નહીં પરંતુ પૂર્વ પ્રાથમિક શાળાના રજીસ્ટ્રેશન માટે ફેબ્રુઆરી મહિનામાં મુદત પૂર્ણ થતી હતી, જેને સ્થાને હવે 6 મહિના સુધી રજીસ્ટ્રેશન માટે સમય મર્યાદા વધારી છે। આ 3 માંગોનો શિક્ષણ વિભાગ દ્વારા મૌખિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે। સંજોગોમાં સૌથી પહેલી બાબત હતી કે 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર। હવે રજિસ્ટર્ડ ભાડા કરારની અંદર અમારે સ્ટેમ્પ ડ્યુટી ખૂબ ડબલ ભરવી પડતી હતી અને એના માટે અમારી રજૂઆત હતી, એટલે અમારી વાતને સ્વીકારી છે શિક્ષણ સચિવે અને શિક્ષણ મંત્રીએ અને કહ્યું કે 5 વર્ષનો નોટરાઇઝ ભાડા કરાર, એટલે કે અમારું જે મોટામાં મોટું દુઃખ હતું એ એક ઓછું થયું છે।